ગુજરાતમાં સુશાસન લાવવા માટેની ઘણા સમયથી વાતો ચાલે છે। એમાં કોઈ બેમત નથી કે પ્રયત્નો ખૂબ થયા છે। થોડા સમય માટે સુશાસન જોવા મળ્યું તું પણ ખરું, પણ છેલ્લા કેટલાક વર્ષોથી એ સુશાસનની શોધ ફરી શરૂ કરવી પડે એવી હાલત થઈ છે। અને એનું કારણ, એક મજબૂત કારણ એ છે કે પ્રજા તો ઠીક, પ્રજાના પ્રતિનિધિઓ પણ બાબુરાજથી કંટાળી ગયા છે। નજીકના જ ભૂતકાળમાં આપણે આ કેબિનેટ આખી બદલાઈ, મંત્રીમંડળ બદલાયું એ પહેલા જ બુમરાણો મંત્રીઓની પણ સાંભળી હતી કે અધિકારીઓ ગાંઠતા નથી। નેતાઓ વિપક્ષના હોય તો એ ફરિયાદ કરે તો બરાબર છે, પણ આ તો સત્તા પક્ષના નેતાઓ જ હવે આ ફરિયાદ કરવા લાગ્યા છે। ભૂતકાળમાં મંત્રીઓએ ફરિયાદ કરી અને આજે તો ગજબ થઈ ગયો। એક સાથે ભારતીય જનતા પાર્ટીના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને ફરિયાદ કરવી પડી કે આ બાબુઓ ગાંઠતા નથી અને ચેતો જરા, જાગો જરા, તમને ખોટું ચિત્ર બતાવે છે। જો કે હાલ આ બાબુઓની ફરિયાદ લઈ ચર્ચામાં આવેલા તમામ નેતાઓ મૂળ ભાજપના નથી। ધારાસભ્ય ધર્મેન્દ્ર વાઘેલાએ મધુ શ્રીવાસ્તવ સામે અપક્ષ ઉમેદવારી કરતા અપક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને તે 2022ની ચૂંટણીમાં અપક્ષ તરીકે જીત્યા બાદ ફરી ભાજપમાં જોડાયા। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પણ આવી જ રીતે અપક્ષ તરીકે જીતી ફરી ભાજપમાં જોડાયા। કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ બીજી ટર્મમાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાતા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા હતા। ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા મૂળ જનતા દળમાંથી નગરસેવક તરીકે ચૂંટાયા બાદ ભાજપમાં જોડાયા અને હાલ તેમની બીજી ટર્મ છે। જ્યારે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અપવાદ છે, તેઓની પહેલી ટર્મ છે અને મૂળ ભાજપના કાર્યકર્તા છે। જો કે રાજ્યમાં બાબુરાજની ફરિયાદ કરનારા સત્તાધારી પાર્ટીના આ પહેલા ધારાસભ્ય નથી। આ પહેલા પણ અનેક ધારાસભ્યો બાબુરાજની ફરિયાદ કરી ચૂક્યા છે। ભરૂચથી નર્મદા ભાજપના સાંસદ મનસુખ વસાવા અવારનવાર બાબુઓની ફરિયાદ કરતા જોવા મળે છે। જો કે આ સાથે જ બીજી એવી પણ ચર્ચા છે કે જનતા કામની નારાજગીના ઠીકરા ધારાસભ્ય પર ફોડે તે પહેલા જ ધારાસભ્યોએ શાણપણ વાપરી અધિકારીઓ પર ઠીકરું ફોડી દીધું છે કે તેઓ કામ નથી કરતા, તેમના કારણે જનતા હેરાન થઈ રહી છે। પણ હાલ ધારાસભ્યોએ લેખિત ફરિયાદ કરી છે કે વડોદરાના વિકાસના કામો, વહીવટીતંત્રની કામગીરી અને સંકલનના અભાવ છે। ભાજપ સંગઠન અત્યારે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે। પ્રદેશ પ્રમુખ સુધી પણ આ ગણગણાટ પહોંચ્યો છે। ત્યારે હવે વડોદરાના આ 5 પાંડવોએ ઉઠાવેલો અવાજ હવે સરકારમાં કેટલો પડઘો પાડે છે તે જોવું રહ્યું। વડોદરાથી કૃણાલ શર્મા સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।